ચાલો નમસ્કાર, ગુડ ઇવનિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે લોકો અલિયા દરરોજ સાંજે 6 વાગે આપણી સંસ્થાની યુટ્યુબ ચેનલ રામાણીઝ કન્સેપ્ટ ટોકની અંદર ભેગા થઈએ છીએ. અને શેના માટે ભેગા થઈ છે સાહેબ? તો કે માસ્ટર સ્ટ્રોક માટે ભેગા થઈ છે. સાહેબ આ માસ્ટર સ્ટ્રોક શું છે? ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કરીને પૂછતા હોય મને કે સાહેબ કે આ તમે સિરીઝ ચાલુ કરી એને નામ શું કામ આવું આપ્યું? આ માસ્ટર સ્ટ્રોક શું કામ આપ્યું? એટલે માસ્ટર સ્ટ્રોક એટલે તમારી હથોડી છે ને એ ટુ ધી પોઈન્ટ લાગવી છે. ટુ ધી પોઈન્ટ માસ્ટર સ્ટ્રોક એટલા માટે બેટા કારણ કે આપણે બધાને ખબર છે કે આ સિરીઝમાં આપણે લોકો ચર્ચા કરીએ છીએ જે કોમર્સ એકાઉન્ટન્સીની જે મુખ્ય પરીક્ષા લેવાની છે સર, હિસાબની ઓડિટરની મેઇન્સ પરીક્ષા. અને મેઇન્સ પરીક્ષાની અંદર સાહેબ આપણે બધાને ખબર છે કે 50 માર્ક્સનું પ્રેક્ટિકલ પેપર નંબર 2માં છે. મિનિમમ કીધું છે સાહેબ, મિનિમમ 50 માર્ક્સનું પ્રેક્ટિકલ. અને આ પ્રેક્ટિકલ ગેમ ચેન્જર છે સાહેબ. ગેમ ચેન્જર છે. પ્રેક્ટિકલની અંદરથી પૂરેપૂરા માર્ક્સ મળે સાહેબ. 50નું પૂછાય તો 50, 60નું પૂછાય તો 60, અથવા તો મેક્ઝિમમ માર્ક્સ મળે સર. પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર મેક્ઝિમમ માર્ક્સ મળે એના ભાગ સ્વરૂપે આપણે લોકો ભેગા થઈએ છીએ. અને એવા દાખલા ગણવા, એવા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ગણવા કે સાહેબ જે કંઈક હટકે છે, જે કંઈક હટકે છે. અને એવા દાખલા ગણશું. સિમ્પલ દાખલા તો બધા લોકો ગણી નાખવાના છે. કંઈક હટકે દાખલા સાથે ભેગા થયા છે આજે આપણે 7મા એપિસોડની અંદર. અને આજે 7મા એપિસોડની અંદર માસ્ટર સ્ટ્રોકમાં આપણે વાતો કરવાની છે મિત્રો નાણાકીય પત્રકોના વિશ્લેષણની. યસ મિત્રો, આજે આપણે વાતો કરવી છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. અને નાણાકીય પત્રકોના વિશ્લેષણ આવે તો તમારા મગજની અંદર શબ્દ આવે કે સર તુલનાત્મક માપના પત્રકો આવે અને બીજું સમાન માપના પત્રકો. સર તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બને, તુલનાત્મક પાકું સરયું બને, સમાન માપના પત્રકો બને. આ બે પત્રકો આની અંદર આવે. અને સાહેબ આ ચેપ્ટર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હમણાં ગયા વર્ષે તમને લોકોને ખબર હોય તો ટાટ HS હાયર સેકન્ડરી માટેની જે ટાટની પરીક્ષા હતી એમાં પણ મેઇન્સ લેવાની હતી. એ ટાટ HS મેઇન્સની અંદર સાહેબ આ ચેપ્ટરમાંથી દાખલો પૂછ્યો હતો. ટાટ HS મેઇન્સમાંથી આ ચેપ્ટરમાંથી દાખલો પૂછ્યો હતો. અને સાહેબ 4 માર્ક્સમાં એને દાખલો પૂછ્યો હતો. આપણે 5 માર્ક્સના દાખલા છે તો આપણે એવો દાખલો 5 માર્ક્સમાં પૂછી શકાય બેટા. તો કેવો દાખલો પૂછી શકાય? આપણે શરૂ કરીએ બેટા. નાણાકીય પત્રકો છે એની અંદર માહિતી આપેલી છે. રકમ જોઈએ. આન કંપનીના 31/3/2016 અને 17ના પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફા નુકસાનના પત્રકો આપ્યા છે. તમારે તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. શું બનાવવાનું છે? તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. સર 2 વર્ષની માહિતી આપી છે. એક વેચાણની ઉપજો આપી, અન્ય આવક આપી, ખર્ચા આપ્યા, આવકવેરાનો દર આપ્યો 30%. સાહેબ હવે આના આધારે તમારે નફા નુકસાનનું પત્રક તુલનાત્મક બનાવવું હોય તો યાદ હોવું જોઈએ બેટા કે તુલનાત્મક પત્રકની અંદર શું કરવાનું સાહેબ? તમારે 2 વર્ષની અંદર 2016ની તુલનાએ 2017માં કેટલો રૂપિયામાં વધારો ઘટાડો થયો એક એ નોંધ કરવાની. અને એ વધારો ઘટાડો ટકાવારીમાં કેટલો થયો? વધારો ઘટાડો રૂપિયામાં જોવાનો અને વધારો ઘટાડો ટકાવારીમાં જોવાનો. અને એનું નિયમ મુજબનું પત્રક બનાવવાનું. એ તમારું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક જે બેટા. પણ આમાં ખાલી 3 જ વિગત છે. ખાલી 3 વિગત છે. હવે તુલનાત્મક પત્રકમાં આવે શું આગળ? ખાલી એક જ વસ્તુ વિચારવાની બેટા કે તુલનાત્મક પત્રકની અંદર આવે શું? આ દાખલો નાનો છે એટલે હું ગણતો નથી બેટા, પણ માત્ર તમને સમજૂતી આપે. એક મોટો દાખલો મારે ગણવો છે. આજના લેક્ચરમાં મોટો દાખલો ગણવો છે. અને જે ટાટ HSમાં પૂછાનો હતો એ દાખલો આપણે ગણવો છે. આમાં કરવાનું શું બેટા? તો તમારી જે વેચાણની ઉપજ છે, અન્ય ઉપજ છે, બે આવકનો કરવાનો સરવાળો. જેટલી આવક હોય એ બધી આવકનો સરવાળો કરવાનો. પછી જેટલા ખર્ચા હોય એ બધા ખર્ચાનો સરવાળો કરવાનો. જેટલી આવક હોય આવકનો સરવાળો, જેટલા ખર્ચા હોય બધા ખર્ચાનો સરવાળો. આવકમાંથી ખર્ચ બાદ થાય. આવકમાંથી ખર્ચ બાદ કરવાના. જે વધે એમાંથી તમારે કરવેરા બાદ કરવાના, આવકવેરો. આવકમાંથી ખર્ચ બાદ કરી અને ટેક્સ બાદ કરવાના. જે વધે તમારો કરવેરા બાદનો નફો. એનું પત્રક બનાવવાનું. કઈ રીતે પત્રક બને સાહેબ? તો આમાં તમારે 2 વર્ષનો ડેટા છે. 2 વર્ષના ડેટામાં વધારો ઘટાડો રૂપિયામાં કેટલો અને ટકાવારીમાં કેટલો.
2 વર્ષમાં રૂપિયામાં વધારો ઘટાડો કેટલો અને ટકાવારીમાં કેટલો આપણે એ જ જોવાનું છે. પણ એને આપણે આ દાખલો નાનો છે બેટા, 3 જ રકમ આપી છે. એક મોટો દાખલો ટાટ એચએસ નો છે એ આપણે ગણીએ. આ દાખલો તમારા માટે હોમવર્કમાં છોડી દઉં છું. આ 3 તો આવે છે, અન્ય વેચાણ ઉપજ, અન્ય ઉપજ અને ખર્ચાના આવકવેરો. આ 4 સિવાય પણ ઘણું આવે, એટલે મોટો દાખલો આપણે આજે ગણીએ. કાંઈ વાંધો નહીં. યસ, ક કંપનીનો દાખલો છે. આ દાખલો ટાટ એચએસ ની અંદર પૂછાણો છે બેટા. આ ટાટ એચએસ ની જે મેઇન્સ પરીક્ષા લેવાની, એ મેઇન્સ ની અંદર આ દાખલો પૂછાણો છે. આ દાખલો પૂછાણો છે. જો એ સેમ માહિતી આપી છે ભાઈ, નફા નુકસાનના પત્રક આપ્યા, તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. આમાંય સર 2 વર્ષની માહિતી છે, 17 અને 16 ની માહિતી છે. વેચાણની ઉપજ આપી ઓમાં હતી, આવક અન્ય આવક આપી ઓમાંય હતી. સર ઓમાં માત્ર ખર્ચા જ હતા, આમાં 4 આપ્યા છે. વપરાયેલ માલની પડતર, સર વપરાયેલ માલની પડતર એને ખર્ચ જ કહેવાય, તો એને ખર્ચમાં લેવાનું. નાણાકીય ખર્ચા એને ખર્ચમાં લેવાનું, ઘસારો એને ખર્ચમાં લેશું, અન્ય ખર્ચા. ટૂંકમાં આગલા દાખલામાં આવક તો 2 જ હતી, આવક 2 જ હતી, વેચાણ અને અન્ય, પણ એમાં ખર્ચા 1 જ હતા. આમાં કેટલા આપ્યા છે? 4. જાજો કંઈ ફરક નથી. આ તો હું તમને એક ખર્ચવાળો દાખલો અત્યારે ગણાવી દઉં. હું તમને ઓલો આગલો એક ખર્ચવાળો દાખલો ગણાવી દઉં અને પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો છોકરો ગોટે ચડે. સાહેબ કે એક ખર્ચવાળા તો આવડતા હતા, આટલા બધા ખર્ચનું શું કરવાનું? આને કે ઘીરે થોડા લઈ જવાય છે. હલો, આટલા બધા ખર્ચા છે એને ઘીરે થોડા લઈ જવાય છે, એટલે ગણી નાખવાનો. તો હવે આપણે પત્રક બનાવીએ. ઉપર હેડિંગ આપવાનું બેટા કે ક કંપનીનું નફા નુકસાનનું, તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવું છે. ચાલો મારી જોડે જોડે બનાવજો. મેં આખી સ્લાઇડ બ્લેન્ક રાખી છે કારણ કે મોટો દાખલો છે એટલા માટે. સૌથી પહેલા એની અંદર આવશે વિગતનું કોલમ. એક કોલમ આવે વિગતનું કોલમ. હવે અહીંયા બીજું કોલમ લખવાની એક પ્રથા છે, જે લખે છે નોંધ નંબર. નોંધ નંબરનું કોલમ લખે છે. હા, એમાં કંઈ આવતું નથી. પછી માહિતી લખવાની તમારે પેલા વર્ષની. અહીંયા એને ભલે આડાવડી આપી, આપણે પેલા 2016 ની લખશું. 31/3/2016. તો પેલા લખવાનું 31/3/2016 નો ડેટા, પછી લખવાનો 31/3/2017 નો ડેટા, પછી તમારે લખવાનો બેટા વધારો ઘટાડો રૂપિયામાં. શું લખવાનું? વધારો ઘટાડો પણ શેમાં? રૂપિયામાં. અને પછી આવે વધારો ઘટાડો પણ ટકાવારીમાં. શેમાં દીકરા? ટકાવારીમાં. વધારો ઘટાડો પણ ટકાવારીમાં. બરાબર છે. હું થોડુંક ઉપર બહુ વધારે લખું છું બેટા, એની પાછળનું કારણ છે કે રકમ મોટી છે, ઘણી બધી વસ્તુ આમાં લખવાની આવશે. એક સરસ મજાનું પત્રક તમારે ડ્રો કરી નાખવાનું. વધારો ઘટાડો પેલા ડેટા હતો 2016 નો ડેટા, પછી ડેટા 2017 નો. વધારો ઘટાડો રૂપિયામાં, વધારો ઘટાડો ટકાવારીમાં. આવી રીતે રજૂ કરો એને તુલનાત્મક પત્રકો કહેવાય. શું કહેવાય? તુલનાત્મક પત્રકો. અને તુલનાત્મક પત્રકમાં આપણે નફા નુકસાનનું પત્રક બનાવવું છે. નિયમ શું દીકરા? તમારે 2 વર્ષનો ડેટા આપ્યો હોય, એમાં ખાલી કયા વર્ષે વધારો થયો, કેટલો ઘટાડો થયો, એ વધારો ઘટાડો રૂપિયામાં પછી ટકાવારીમાં લખવાનો. હા, ફોર્મેટ અગત્યનું છે. ફોર્મેટમાં પેલા લખાય બધી આવકો. શું લખાય બેટા? આખી આવકો. અને આવકમાં પેલા લખાય વેચાણની આવકો. કઈ આવક આવશે બેટા? વેચાણની આવક સૌથી પહેલા આવશે. તો આપણે વેચાણની ઉપજ લખીએ. ઊંધું છે જોજો, 16 માં 8 અને પછી 9 છે, તો લખી નાખીએ. પેલા નોંધ નંબરમાં કાંઈ નું આવે, આમાં 8 લાખ અને 9 લાખ. ચાલો ખબર પડી. આ રકમ આપી દીધી. હવે દાખલામાં કાંઈ ને કરો, 8 ના 9 થયા, વધારો ઘટાડો કેટલો થયો? અલિયા 1 લાખ નો થયો, લખી નાખવાનો. કેટલો વધારો ઘટાડો? રૂપિયામાં 1 લાખ નો. હવે ટકાવારી કેટલી વધી ઘટી? સાહેબ 1 લાખ વધ્યા. કોની તુલનાએ? કોની તુલનાએ સર? 2016 ની તુલનાએ. 2016 માં કેટલા હતા? 8 લાખ. 2016 માં કેટલા હતા? 8. એના 9 થી 1 વધ્યા, તો અંશમાં આવે 1 લાખ છેદમાં 8 લાખ ગુણ્યા 100. ટકાવારી કાઢતા મને લાગે છે આવડતું હશે. હલો, આવડતું હશે. છતાં 1 લાખ વધારો થયો, તો 1 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 એટલે ટકાવારી આવે. કેટલી આવે બેટા? 12.5% આવે. કેટલા ટકા આવે? 12.5%. બસ બધી રકમમાં કરી નાખવાનું, બધામાં કરવાનું. બીજું આવે અન્ય ઉપજ. વેચાણની આવક હતી, હવે અન્ય આવક આપણી પાસે હતી, એ છે જરાક જુઓ તો
અન્ય આવક 1 લાખ અને 2 લાખ, ઊંધું છે આ જોજો, 1 લાખ અને 2 લાખ, તો અન્ય આવકમાં અહીંયા 1 લાખ પછી બેટા 2 લાખ. હવે એમાંય વધારો ઘટાડો કેટલો થયો દીકરા? વધારો ઘટાડો કેટલો થયો? સર 1 લાખનો વધારો થયો, હતા કેટલા? 1 અને થયા કેટલા? 2. હવે 1 ના 2 થયા તો કેટલા ટકા વધ્યા? વધારો થયો 1 લાખ. કોની તુલના? 1 લાખની. 1 લાખ છેદમાં 1 લાખ ગુણ્યા 100 કેટલા ટકા? 100% વધારો કહેવાય. કેટલા ટકા? 100%. હવે એ કઈ ઉપજ આપી છે? ન આપે, આપે તો લેવાની. જેટલી ઉપજ આપે એ બધી ઉપજનો સરવાળો કરી નાખવાનો, પછી ખર્ચનો સરવાળો બેની બાદબાકી કરવાની. તો આપણે ઉપજનો સરવાળો કરી છીએ અહીંયા બેટા, આ ઉપજ આપી છે એનો વ્યવહારે સરવાળો ઠપકારવાનો, બરાબર. 8 અને 1 9 લાખ, 9 હતી ને 9 ને 2 11 લાખ થઈ, વધારો 1 ને 1 2 લાખનો થયો. તો હવે પછી કેતા નહીં એ કે ટકાવારીમાં વધારો કેટલો? એ કે અહીંયા બધામાં સરવાળો, તમે અહીંયા સરવાળો કરો 112.5%. ના, હલો, 112.5% નો થાય, 2 લાખ ભાગ્યા 9 લાખ. હલો, વૈધા કેટલા? 2 થઈને 2 વૈધા. કોની તુલનાએ? 9 લાખની તુલનાએ. તો 2 ભાગ્યા, અહીંયા કેમ કર્યું? 1 ભાગ્યા 8, 1 ભાગ્યા 1, તો 2 ભાગ્યા 9 કરજો. સરવાળા ઠપકારતા ને યાર ધ્યાન રાખજો, જવાબ આવશે બેટા 22.22% આવશે. કેટલો આવે છે? 22.22%. રેડી? પેલા ઉપજો લખી નાખવાની. હવે બધા ખર્ચા. જો આગલો દાખલો આપણે જે છોડ્યો એ દાખલામાં એક જ ઉપજ હતી, તો એમાં જ મારે કે શીખવાનું હતું, ઉપજ લખીને દાખલો પૂરો કરવાનો હતો. પણ આમાં જાજુ છે એટલે આ દાખલો ગણાવજો, અને ટાટમાં પૂછાયેલો છે, પૂછાયેલો દાખલો છે બેટા, એટલા માટે. ચાલો હવે પેલા લખશું ખર્ચની અંદર વપરાયેલ માલની પડતર. તો પેલા વપરાયેલ માલની પડતર. હવે સાહેબ વપરાયેલ માલની પડતર હતી, પેલા 3 લાખ હતી ને પછી 3 ને 30 છે. ચાલો લખીએ. પેલામાં 3 લાખ બેટા, પછી 3 લાખ અને 30,000. કેટલો વધારો ઘટાડો થયો? સાહેબ વધારો દેખાય છે મને, 30,000 નો વધારો. ડન છે. હવે સાહેબ 3 લાખની સામે 30,000 વધ્યા, તો અંશમાં 30,000 છેદમાં 3 લાખ ગુણ્યા 100 કેટલા ટકા કહેવાય? 10% કહેવાય. કેટલા ટકા વધ્યા બેટા? 10%. ચાલો રેડી? ઓકે. ત્યાર પછી વપરાયેલ માલની પડતર પછી શું આપ્યું હતું? નાણાકીય ખર્ચા અને ઘસારો. હલો, એટલે બે સરખું છે. નાણાકીય ખર્ચા 60-60, ઘસારો 40-40. આ તો મફતમાં આપ્યું હતું, લખી નાખો. નાણાકીય ખર્ચાઓ. કે સર પછી આમાં વધારો ઘટાડો નથી થયો, તો ન લખી તો નો હાલે. તો પરીક્ષા પછી માર્ક્સ ન લખે તો નો હાલે ને પરીક્ષક, એ લખવા પડે. લખો. આમાં 60,000, આમાંય 60,000, વધારો ઘટાડો છે જ નહીં તો ડેશ. પછી ઘસારો હતો દીકરા. શું હતો? ઘસારો લખી નાખવાનો. ઘસારો હતો બેટા 40,000, અહીંયા પણ 40,000, ડેશ અને ડેશ. બરાબર? ઓકે. છેલ્લે પાછા અન્ય ખર્ચા 2 લાખમાંથી 1 ને 80 થયા છે. આ બેટા અન્ય ખર્ચા. અન્ય ખર્ચા બેટા હતા 2 લાખ અને થયા 1 ને 80. હલો, અન્ય ખર્ચમાં શું થયો? 2 માંથી 1 80 એટલે ઘટ્યા. હલો દીકરા, ઘટે છે, અને ઘટે એટલે 20,000 ઘટ્યા, તો રકમ કાઉન્સમાં લખવાની. હો, એકાઉન્ટનો નિયમ છે કે માઇનસ વાળી રકમ શેમાં આવે? કાઉન્સમાં આવે. તો વધારા ઘટાડામાં શું આવે? 10%. પણ કેવા? કાઉન્સમાં. કેવા આવે? કાઉન્સમાં. પૂરું. બધાય ખર્ચા પૂરા. આગલા દાખલામાં આવક 2 હતી એમ નામ લખવાની, ખર્ચો એક જ હતો, આમાં ખર્ચા 4 હતા, એટલે આપણે દાખલો ગણ્યો છે. ચાલો કરીએ સરવાળો. બધા જ ખર્ચનો સરવાળો કરવાનો દીકરા. બધા જ ખર્ચનો સરવાળો કરી, સરવાળો કરતા 3 ને 2 5 અને અહીંયા 6 થાય છે. 6. હવે આમાં વધારો થયો તો તમારો 30 નો, ઘટાડો 20 નો, એટલે અહીંયા થશે 6 ને 10. આ પ્લસ માઇનસ કરો એટલે 10 પ્લસ આવે. હવે ટકાવારી ગોતવાની. કોની? પછી કહેતા નહીં કે 10% પ્લસ અને 10 માઇનસ ઉડ્યા. અહીંયા કાંઈ ન ઉડે, આપણા માર્ક્સ ઉડે. બરોબર છે? 10,000 ભાગ્યા 6 લાખ કરો. 10,000 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 કરો એટલે આવે 1.67%. કેટલા ટકા? 1.67. હવે આપણે કરીએ બેટા આવક માઇનસ ખર્ચ. શું કરવાની? આવક માઇનસ ખર્ચ કરો એટલે જે મળે ને
એને કહેવાય આવકવેરા પહેલાનો નફો. આવકવેરા પહેલાનો નફો. કયો આવકવેરા પહેલાનો નફો? તમારી કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરો. કુલ આવક હતી 9 લાખની અને કુલ ખર્ચા હતા આપણા 6 લાખના. કુલ આવક હતી 9 લાખની, કુલ ખર્ચા 6 લાખના. 9 માંથી 6 જાય તો 3 લાખ વૈધા, લખી નાખવાના. અહીંયા 11 માંથી 6 ને 10 જાય. 11 માંથી 6 ને 10 જાય તો 11 માંથી 6 ને 10 જાય તો વધે કેટલા આલ્યા? 4 ને 90 વધે. ઓકે, આ 4,90,000. વધારો કેટલો થયો? 1 ને 90. વારા બેતા મુજબ હવે ભાગાકાર કરીને ગણતરી કરી નાખવાની. શું કરવાનું? 1 ને 90 ભાગ્યા 3 લાખ ગુણ્યા 100. ટકાવારી બધામાં અલગ અલગ ગોતજો દીકરા. 1 90 ભાગ્યા 3 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 63.33%. 63.33%. ડન. અને હવે શું કરવાનું બેટા? આમાંથી માઇનસ કરી નાખો આવકવેરો. શું કરી નાખશું? આવકવેરો 30% આપ્યો તો 3 લાખના 30% એટલે કેટલો થાય? 90,000 થાય. 4,90,000 ના 30% કરો. 4,90,000 ના 30% કરો એટલે 1,47,000 થાય. 1,47,000 થાય. બેનો તફાવત કાઢી નાખો એટલે 57,000 થાય. અને ટકાવારી સરખી હોય તો ઉપર નીચે સરખું જ આવે. 63.33%. કરી નાખો બાદબાકી. બાદબાકી કરી નાખો. 3 માંથી 90,000 બાદ જાય એટલે વધે 2,10,000. 4,90,000 માંથી 1,47 બાદ જાય એટલે વધે 3,43,000. 3,43. 1,9 માંથી 57 છે એટલે 1,33,000. 1,33 ને ભાગ ટકાવારી કાઢો, સરખી જ આવશે બેટા. 63.33%. આ તમારો ફાઇનલ જવાબ છે. આ તમારો ફાઇનલ જવાબ છે. અને એને કહેવાનું બેટા આવકવેરા બાદનો નફો. આવકવેરા બાદનો નફો. બસ આ પત્રક બેટા તમને 5 માર્ક્સમાં પૂછી શકાય. આ પત્રક તમને 5 માર્ક્સમાં પૂછી શકાય બેટા. લાંબુ પત્રક છે એટલે હવે જો પરીક્ષકને એમ લાગે કે સર આટલું બધું પત્રક ફોર્મેટ ફિક્સ છે બેટા, ફિક્સ ફોર્મેટ છે, તુલનાત્મક નફા નુકસાનનું પત્રક એટલે તમારે લખવાનું શું? જે 2 વર્ષની માહિતી આપી હતી લખવાની, પછી 2 કોલમ એડ થાય. કયા 2 કોલમ એડ થાય? એક કોલમ વધારો ઘટાડો રૂપિયામાં અને બીજું કોલમ વધારો ઘટાડો ટકાવારીમાં. એક કોલમ વધારો ઘટાડો રૂપિયામાં અને બીજું કોલમ વધારો ઘટાડો ટકાવારીમાં. બસ આ 2 કોલમ એડ કરી નાખ્યા. નિયમ મુજબ ગણતરી કરવાની. પહેલા બધી આવકો, પછી બધા ખર્ચા. આવકમાંથી ખર્ચ બાદ કરો. જે વધે એ કરવેરા પહેલાનો નફો છે. આવકવેરો બાદ કરી નાખો. જે વધે એ કરવેરા બાદનો નફો છે. સમજાય છે બેટા? બસ આવી રીતે તમારે ગણતરી કરવી પડે. આવી રીતે ગણતરી કરવી પડે. હવે આપણે લોકોએ જે પહેલો દાખલો આ તમારા માટે રાખ્યો હતો, જોવો જે આમાં બીજું કંઈ કરવાનું છે જ નહીં. લ્યા સીધી 2 આવક, સીધો ખર્ચો અને સીધા કરવેરા બાદ. સમજાશે? આ દાખલામાં તમારે ગણતરી કેમ કરવાની બેટા? તો સૌથી પહેલા આવે તમારી વેચાણની ઉપજ, પછી આવશે બેટા અન્ય ઉપજ. જોજો, વેચાણ ઉપજ લખી નાખવાની, અન્ય ઉપજ લખી નાખવાની. આ 2 ઉપજનો વ્યવહારે શું કરશો તમે? સરવાળો કરશો. સરવાળામાંથી સીધા ખર્ચા બાદ કરો. કારણ કે ખર્ચો એક જ છે. ખર્ચો એક જ છે. સરવાળામાંથી સીધા ખર્ચા તમે બાદ કરી નાખો અને જે વધે ને એને કહેવાય બેટા આવકવેરા પહેલાનો નફો. કયો નફો કહેશો? આવકવેરા પહેલાનો નફો. અને માઇનસ કરી નાખવાના આવકવેરો 30%. આવકવેરો 30%. બાદ બાકી કરતા જે મળે તે કરવેરા બાદનો નફો. હલો, રેડી છે દીકરા? બસ આમાં કિંમત મૂકવાની છે. કિંમત મૂકવાની છે. પેલો દાખલો બહુ ટૂંકો છે, નાનો દાખલો છે, એટલે આપણે મોટો દાખલો તો અત્યારે ગણ્યો છે. બરાબર છે બેટા? તો બસ આવી રીતે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક પૂછાણું ને એવી રીતે તુલનાત્મક પાકું સર્વે પણ પૂછાય. સર જે રીતે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક પૂછાણું એ રીતે તુલનાત્મક પાકું સર્વે પણ પૂછાય. તો આપણે એ પણ ગણતરીમાં લેશું આગળ પરેકર લેક્ચરમાં. એવી રીતે સમાન માપનું નફા નુકસાનનું પત્રક પણ પૂછાય અને સમાન માપના પાકા સર્વે પણ પૂછાય. 4 મેથડ છે.
ચારમાંથી કોઈ પણ એક દાખલો આવી શકે. આપણે ચારે ચારની સમયાંતરે ચર્ચા કરશું. આજે માત્ર તુલનાત્મક અને એમાંય નફા નુકસાનનું પત્રક એવું. આગળ ઉપર તુલનાત્મકમાં પાકું શરૂ જોશું, પછી સમાન માપમાં નફા નુકસાન ખાતું જોશું, સમાન માપમાં પાકું શરૂ પણ જોશું. 4 મેથડ છે આની, એ ચારે ચાર આવડતી હોવી જોઈએ. પ્લસમાં વધારામાં પ્રેક્ટિસ માટે બેટા તમારા માટે રાબેતા મુજબ આ દાખલો અક્ષય કંપની વાળો હોમવર્કમાં ગણજો. 3 જ વિગત આપેલી છે: વેચાણ, અન્ય આવક અને ઉપખર્ચાઓ. બરાબર છે. ત્યાર પછીનો દાખલો બેટા સાન કંપની વાળો છે, આ પણ હોમવર્કમાં ગણજો. આમાં એ જ માહિતી આપેલી છે, સિમ્પલ દાખલો છે. ઓકે. ત્યાર પછી આ દાખલો થોડીક મોટી રકમ વાળી છે, કારણ કે આમાં ઘણી બધી વસ્તુ તમને આપેલી છે. બસ આ દાખલો એક ખાસ ગણજો અને ટ્રાય કરજો કે આની અંદર ક્યાં ડખા થાય છે. બધી રકમ સિમ્પલ છે, શબ્દોની મારામારી આપી છે. આ દાખલો ગણી નાખજો અને વળી પાછા આ દાખલાના સંપૂર્ણ જવાબ ગણતરી સાથે આપણી ટેલિગ્રામ ચેનલ ઓફિશિયલ રામાણીજ ઇન્સ્ટિટ્યૂટ ઓફિશિયલની અંદર સંપૂર્ણ ગણતરીવાળી PDF મૂકવામાં આવશે. એમાં તમે ચેક કરી લેજો. ડન છે બેટા? તો ચાલો આજના આ 7મા એપિસોડમાં, માસ્ટર સ્ટ્રોકના આ 7મા એપિસોડની અંદર આપણે અહીંયા સુધી રાખશું. વધુ 8મા એપિસોડમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. જોતા રહેજો મિત્રો. જે વિદ્યાર્થીઓને સાહેબ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર પ્રેક્ટિકલ દાખલામાં પૂરેપૂરા માર્ક્સ લેવા છે ને, અને સાહેબ 266માં જેને નામ આવવું છે, લેવું છે, બસ એના માટેની આ સિરીઝ છે સાહેબ. ડેડિકેશન સાથે 100% ડેડિકેશન સાથે તૈયારી કરનારો જે વર્ગ છે ને, આ સિરીઝ એના માટે છે. એના માટે છે. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરશું. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને છેલ્લે મિત્રો જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.